જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને પણ હું મજામાં નથી મિત્રો. ખબર નહીં પારુલનું ખાવાનું કેવું છે, ખાઈને શરદી ઉધરસ થઈ ગયું છે. મારો અવાજ ચેન્જ થઈ ગયો છે, તમને ખબર પડી ગઈ હશે મિત્રો. જઈએ છીએ ખાવું પીવા. જો મિત્રો તમે એમ વિચારો કે આવો પારુલમાં આવું વાતાવરણ ક્યારે જોવા મળે? જ્યારે સન્ડે હોય ત્યારે આવું વાતાવરણ જોવા મળે. સન્ડે હોય ને ત્યારે હાવ આમ ખાલી ખાલી ઇલાકો હોય. હાવ આમ મારે પારુલ પટેલને અરજી કરવી પડશે ગુવાહાટી અટલથી અહીંયા સુધી છે ને જરી હોય છાયાની કંઈક વ્યવસ્થા કરી દઈએ. તડકો બહુ છે આ સૂરજના કારણે. હા સર કરવું પડશે. પટેલ સાહેબને વિનંતી કરી. પટેલ સાહેબ હું આપણે પારુલ પટેલને વિનંતી કરી જરી મેડમ કરી દો આ જરી. તડકો બહુ લાગે છે. જો આમાં અત્યારે છાંયડો આવી જાય પછી ઉहाँથી વળી પાછો તડકો આવી જાય. મારાથી મિત્રો બોલાતું હે નહીં કે ગળો ખરાબ નવો નખાવો લાઇટિંગ વાળો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. જો મિત્રો તો સાફ સફાઈ કેમ કરે? કેવડો મોટો ઝાડુ હોય જો જોતા જારો આગળ જઈને તમને બતાવું. જો હવે જો આ માટી નીચે ઊભો આ બાંબુડો તો જો જબરો જોતા નીચેથી જરી કામ હટાણીએ એટલે ઉપર આમ આખું થઈ જાય. જો મિત્રો ગેસના બાટલા પડ્યા છે. અચ્છા તોય કોઈ ને ગેસના બાટલાની તો ઉફાડી જાજો. અહીંયા સિલિન્ડર પડ્યા જ છે. જો ઓલો મોટો ફાઉન્ટેન ચાલુ થઈ ગયો મિત્રો. અમારા પારુલમાં આવી સુવિધા આપે જો બેસવાની. તમારા પારુલમાં આપે? તમારી કોલેજમાં આપે? જો અહીંયા ફાઉન્ટેન હે મસ્ત ને હું તો જોવાનું મિત્રો. આવી ગરમીમાં મસ્ત ઠંડી ઠંડો પવન આવે છે અને આમ જોવાની મજા અલગ છે. જો આ ઉપર ઝાડવા આ બાજુ ઝાડવા આમે આવો નજારો ફાઉન્ટેન જુઓ તમે. આવો નજારો ક્યાં જોવા મળે યાર? તો તમારી કોલેજમાં મળે તમારી કોલેજમાં મળતું જ હે ને. એવું ફીલ થાય જાણે આમ લક્ઝરી લાઈફ ન જીતા હોય આપણે આમ દુબઈમાં પડ્યા હોય શેખની જેમ ને અમે કે અહીંયા ફાઉન્ટેન ને હોય ને આવો નજારો અહીંયા મજા તો ભારી આવે. જવાનો ટાઈમ આવી ગયો. મજા તો ભારી આવે પણ ધીરે ધીરે હાલતા થાય. મિત્રો શરદી છે, ઉધરસ છે. હવે એમાં ખબર નથી પડતી ખાવું તીખું ખવાતું નથી, ફ્રૂટ ને એવું ખવાય નહીં. પણ આપણે કીડો હોય ને કીડો એક એટલે ફ્રૂટ જ ખાવા. જો મિત્રો આ પેલી શોપ જ. જો મિત્રો ઝાડુ જો લાંબો તો જો મિત્રો. ભૂખ લાગી ગઈ બહુ જ જોરદાર. પણ હવે શું ખાવું એ કંઈ ખબર નથી પડતી. આજે સન્ડે છે ને એટલે જોઈ લઈએ બધું ઇલાકો ખાલી છે. એટલે જ ઓલું ગાર્ડન ખાલી હતો એટલે જ અમે બેઠા હતા. બાકી તો આમાં બેઠા જોઈએ પરજા કે નહીં એટલે થકાવે પારુલને આટલા નખ કરાવી દઈએ. એક મસ્ત બતાવવાનું જો મારા પાછળનો વ્યૂ જો તમે કેમ જોરદાર થયું આ મોસમ. ખરેખર મિત્રો કોક દીતા એવું મોસમ થાય ને કે એવું આમ મજા આવે ને ફોટોઝ એવું આવે ને બધું આમ વિડીયોઝ ને એવું મસ્ત આવે ને એવો જ મોસમ આજે થયો હોય. જુઓ તમે આમ આખું વાતાવરણ ચોખ્ખું છે એકદમ ઉપરથી હાવ ક્લીન એકદમ. આજે સવારે ઉઠીને મેં જોયું ને એટલે મને છે ને પાવાગઢનો પર્વત દેખાતો હતો. લગભગ પાવાગઢ અહીંયાથી 80 કે 60 કિલોમીટર એમ કંઈક થાય તો એ અહીંયાથી દેખાતો હતો. વિચારો કેટલો મોસમ ચોખ્ખો હોય. બાકી તો આમ ધુમ્મસ હોય એટલે પૂરું થયું. ને આજે તો આપણી કોલેજ રૂડી લાગે છે. એનું કારણ છે પરજા નથી. નક્કા તો અહીંયા પરજા હૂક નથી આ કોલેજમાં પ્લસથી આ કોલેજમાં બેમાં. હવે આપણા ઇલાકામાં આપણે એન્ટર થઈ ગયા છીએ. જો રતન ટાટા ભવન 3 લાખ રૂપિયા ફી. 3 લાખ રૂપિયા ક્યાંથી કાઢે ગરીબ માણસ? અમારા જેવા ક્યાંથી 3 લાખ રૂપિયા જે વરા દીધા? એમાં અહીંયા જો બાપુને બેહાડી દીધા. ગાંધી બાપુ કેમ બેઠા? અમે તો જેસીબીનું કામકાજ ચાલે. જમીન પછી અહીંયા આવી જવું અડધી કલાક. આજે તો નારાયણનો સિનેમેટિક મસ્ત આવી ગયું. જો આમ તમે આવો જ વાતાવરણ આટલી જ પબ્લિક હોય ને આખી કોલેજમાં આવા મસ્ત મજા આવી જાય. અમારી જેવા ફરતા હોય મસ્ત આમ આઝાદ ભવનની નીચે. ઓહો હોય વાદળા તો જો આજે રૂડા લાગે રૂપાળા મસ્ત એકદમ. મિત્રો તમે ખાલી વ્યૂ ચેક કરો જોતા ખાલી મારી પાસે આ વાદળ ને આ સુરત દાદા. આજે આટલી ગરમી નથી. આજે આટલી સુરત દાદા એનો પ્રતાપ જરીક ઓછો રાખ્યો છે એ સારું છે. મિત્રો ખાલી 6 મહિનાની અંદર 6 થી 7 મહિનાની અંદર જોઈ લ્યો આ બિલ્ડિંગ રતન ટાટા ભવન કેટલું ઊભું કરી દીધું. આજથી 6-7 મહિના 5-6 મહિના પહેલાંના મારા બ્લોગ જોજો અહીંયા કાંઈ નામું નિશાન નહોતું. અત્યારે જોતા ઓ બાપો. ને આ બને છે વન શેરિંગ રૂમ. એની ફીસ છે 3-3.5 લાખ રૂપિયા વર્ષ દીના. પછી જેવા તમે રૂમ લ્યો એના પર ફી વધઘટ થાય. તમે નોન એસી લ્યો તો 2.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા. એસી લ્યો તો 3-3.5 લાખ રૂપિયા. આવું હોય કાંઈ ખાતું. મિત્રો આજે અમારા ફ્લોર ઉપર ડસ્ટબિન સાફ થઈ ગઈ. તો ડસ્ટબિન પડ્યું હોય. અમારા પારુલમાં કેરી આવી ગઈ. આપણે બઠાવી આવ્યા
તોડતા આવ્યા. શું તમારા ગામડામાં કેરી આવી? અમારે ત્યાં ઝાડવા છે 15-20, એમાંથી ઉતાર લેવાની ધીરે કરી. એમાં વળી સિક્યોરિટી વાળા ઓલા ફાઈન આવશે. જુઓ મિત્રો જુઓ, આવે છે મોઢામાં પાણી. આવે મિત્રો આવે. કાચી કેરી જોઈને કોના મોઢામાં પાણી આવે? પારુલની કેરીનો નાસ્તો, એ કાચી કેરી. ગોટલી તા કાઢો. ખાઈ નાવાનો હતો રહી ગયા. મિત્રો જો આ કઈ છે ને સ્ટોર લઈ ગઈ છે, જો આ તમને દેખાય એ ને આ એરિયા છોકરા ફોકસ એરિયા જો બીબીએ ગ્રાઉન્ડ લિફ્ટ આવી ગઈ. હાલો મારા જો મિત્રો તડકા ધૂમ નામે નીકળ્યા છીએ બારે. એનું રીઝન શું છે ખબર? અહીંયાથી જઈને બેસીએ ગાર્ડનમાં આરામથી ને પછી આજે છે સન્ડે, મેચ હોય ક્લોઝ, એટલે બહાર જઈને મસ્ત મજાનું કંઈક જમશું. એટલે લો ઇઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. મિત્રો અમે હતા કેપિટલમાં, હવે અહીંયાથી ધીરે ધીરે બહાર નીકળીએ ને જાય ગેટ બાજુ હાલતા થઈએ. કેપિટલનો તમે નજારો જોજો, હરિયાળી. મિત્રો મીંદડો મીંદડી મિત્રો સમજી જ લેવાનો. આવી ઝીણી હોય ને એ મીંદડી જોઈએ. મીંદડો હોય ને જાડો જોઈએ, હંમેશા જાડો જોઈએ, પાડા જેવો થઈ ગયો હોય. જો મિત્રો અહીંયા ઢોલ કંઈક વાગે ને અહીંયા ઘોડાય છે. ઘોડસવારી કરવી તમારે? રામભાઈ બની જા ઘોડો લઈ. મિત્રો કયો ઇવેન્ટ હોય હું હોય એ તો ખબર નથી, હે તા ખરી આ કેવા ઘોડા. મિત્રો જો સ્ટાફ માટે આવી ગઈ ગાડી, છોકરા માટે. છોકરા જો હાલીને જાય. આ બધું તમને ખબર નથી, અહીંયા બધું રાજકારણ જ હાલે છે. જો મિત્રો આ ગલુડિયા મસ્તી કરે, અહીંયા ગલુડિયા છે.